प्लेटफॉर्म क्रमांक 3 पर आएगी। ट्रेन नंबर 2294 सौराष्ट्र एक्सप्रेस from shortly on platform number 3. Thank you. कृपया रेलवे धारा 30 મિનિટ ટ્રેન લેટ છે પણ તો આવી ગઈ 12449 ગોવા સંપર્ક ક્રાંતિ. આ ટ્રેનમાં દિલ્હી સુધી જવાનું છે. ન્યૂ દિલ્હી રેલવે સ્ટેશન આવી ગયું છે. હવે અહીંયાથી આઈએસબીટી કાશ્મીરી ગેટ ખુલ્લું જવા માટે. ન્યૂ દિલ્હી મેટ્રો સ્ટેશન છે યલો લાઈન. કાશ્મીરી ગેટ મેટ્રો સ્ટેશન પણ યલો લાઈનમાં છે એટલે અને આ સ્ટેશનમાં કાશ્મીરી ગેટ આવી જશે. ઘરેથી લાવેલા થેપલા, મોરબ્બો અને દિલ્હીની ચા. લાઈફ ઇઝ અ બ્યુટીફુલ રાઈડ. અત્યારે હું ન્યૂ દિલ્હી સ્ટેશન છું, ત્યાંથી યલો લાઇનમાં આગળ કાશ્મીરી ગેટ જવાનું અને આ જ લાઇનમાં. ફાઇનલી આઈએસબીટી કાશ્મીરી ગેટ. હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ આવી ગઈ છે. સીટ નંબર 9 વિન્ડો સાઇડ. હિલ સિકનેસ બેગ યુઝ જર્ની મોડ બાય HRTC. વોમન થયેલી એટલે કે જ્યારે હાઈ એલ્ટિટ્યુડ ઉપર બસ જતી હોય ત્યારે વોમિટિંગની શક્યતા બહુ વધારે હોય છે એટલે બધાને સીટે સીટે આ બેગ આપેલી છે. એક્સપેક્ટેશન કરતાં પણ બસમાં ફેસિલિટી બહુ સારી આપેલી છે. જો પર્સનલ લાઇટ આપેલી છે, પછી આ રીડિંગ લાઇટ આપેલી છે, એસી છે, પછી અહીંયા ચાર્જિંગ પોર્ટ આપેલો છે. અહીંયા વોચ પણ છે. જો 18:46 યાની કે 6:45 થયા છે. મોર્નિંગ સવારના 6 વાગ્યા છે અને 24 ડિગ્રી જેટલું તાપમાન છે. ઠંડી નથી, ક્લાઉડી વેધર છે, વરસાદ નથી, એકદમ ક્લીન વેધર છે. હવે કુલ્લુથી આગળ 3 કિલોમીટર CO બેઝ કેમ્પ જવાનું છે અને ત્યાંથી આગળનું શિડ્યુલ હવે જે કેમ્પ લીડર કહે એ પ્રમાણે નક્કી થશે.